જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષે તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે 4 અને જો બધા ઉઠી ગયા છે અને પૂજા દીદીને ડાયમંડ ચટાડવા માંડ્યા છે અને મેં પાલકના પૂરિયા વારી લીધા છે અને મમ્મીને કોથમીના પૂરિયા વારે છે અને હવે મારે ને મીરાને હજી રેકડી ભરવાની છે. કા મીરા? આજે મીરાને રેકડી ભરવાની છે. આજે મીરા રેકડી ભરીને દઈ છે. આજે બુધવાર છે ને એટલે આજે બુધવાર હે ને તો બહુ જાજી ભારી હોય ને એટલે મમ્મી ન ભરી શકે, હું ન ભરી શકે, તો તારે ભરવાની. સમજાણું? ઓકે. હા તો હાલો હવે મીરા રેકડી ભરશે, આપણે જોઈ કેવી રેકડી ભરે છે. ના તું યાન યાન રે હાલ મારી બેન હાલ હાલ મારી બેન હાલ બાપા હાંડિયો થઈ જાય. હાલ હાલો મીરાને હવે રેકડી ભરવાની છે. તમીરા આ મોઢું નથી દેખત, નડી કેમ ગઈ? લઈ લે કુંડી ભરી નથી ભરવી. મળ ભરી હવે પલાળવાની છે તારે. વર્ષે દીદી રેકડી ભરે છે. મીરાને ભરવાની હતી પણ મારે નહીં. આ બધું ભરેલું સાદર અને આ કુંડી અને ઓટી દીદી જો બધી ખાલી કરે મોટા ગાડી અને ગાંડા અને આ દીદીના ચપ્પલ જે તે પહેરા અને બધા કામ કરે છે. કામ કરે અને આ બધા દીદી જો મીરો બનાવે. આજે પૂરી ડાયમંડ ચુકાડે. અને તું શું કરસ? હે તું શું કરસ? હે હજી દૂધ નથી. હાલમાં થઈ સીધ જવું કપોલ રમેશભાઈ ન્યા હાલ હાલાવત રે રે પણ મને કાઢવો તો દે. મમ્મી મીરા ભેગી જાઉં છું. આવું અમને હાલ આમ જવાને કેમ જવાને? તને કે દૂધ નથી જડતું તો સિરિયસ હું રાખડે હે? મીરા દૂધ મળ્યું? દૂધ મળી ગયું હે મીરા? ન મળ્યું તો ઢેરીમાં હું હે દૂધ ન મળ્યું તને?
હવે મમ્મી રેકડી ભરવા આવી ગયા અહીં તો હાલો હવે ફટાફટ અમે રેકડી ભરી લઈ પછી હું તમને બતાવું કેવી રેકડી ભરી. ગુડ ઇવનિંગ ગાઈઝ, વાગી ગયા છે 5 અને આપણે રેકડી ભરાઈ ગઈ છે. અને જો લીંબુ આદુ અને જો ડુંગળી પણ આવી છે અને કોથમી પણ આવી ગયું છે સરસ મજાનું અને પાલક ને તાંજરીઓ ને લાલ ખોળ ને લીમડો ફુદીનો ને બધું આવી ગયું છે સરસ મજાનું. અને જો રેકડી પણ આપણે ભરાઈ ગઈ છે અને હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે તો હાલો હવે આપણે ચા બનાવવા જાશું. છે 9:30 અને જો વારું કરવાનો ટાઈમ થઈ ગયો અને આજે તો વારુંમાં જો કઢી ને ખીચડી બનાવી છે અને મરચાં અને જો હવે બધા વારું કરવા બેસી ગયા છે ને પપ્પા ને મમ્મી ને પણ વારું કરવા બેસી ગયા છે. કા મમ્મી? તો હાલો આવી જાવ બધા વારું કરવા.